બાંગ્લાદેશમાં ફેલાયેલી હિંસા સામે હિન્દુ સમાજનું આંદોલન. બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા દિવસોથી હિંસક આંદોલન ચાલી રહ્યું છે. આ આંદોલનના કારણે બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના દેશ છોડીને ભાગી ગયા છે. આ ઘટના બાદ આંદોલન વધુ ઉગ્ર બન્યું હતું અને આગજની અને તોડફોડના બનાવો વધી ગયા હતા. આ આંદોલનમાં સૌથી વધુ નુકસાન હિન્દુ સમાજના લોકોને થયું છે. આંદોલનકારી લોકોએ હિન્દુ લોકોના ઘર સળગાવી દીધા હતા, મંદિરોમાં તોડફોડ કરી હતી અને અનેક લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ઘટનાના જવાબમાં હિન્દુ સમાજ રસ્તા પર આવી ગયો અને બાંગ્લાદેશના ઇતિહાસનું સૌથી મોટું આંદોલન શરૂ કર્યું. હિન્દુ સમાજના લોકોની મુખ્યત્વે માંગ એટલી છે કે બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો માટે એક અલગ મંત્રાલય બનાવવામાં આવે. હિન્દુઓ માટે બાંગ્લાદેશ સંસદમાં 10% આરક્ષણ આપવામાં આવે. અલ્પસંખ્યક સુરક્ષા આયોગની રચના કરવામાં આવે. હિન્દુ અલ્પસંખ્યક પર થતા હુમલા રોકવા માટે કડક કાયદો બનાવવામાં આવે. આ બધી માંગો સાથે હિન્દુ લોકો આંદોલન કરી રહ્યા છે. હવે તત્કાલીન સરકાર શું નિર્ણય લે છે તે જોવાનું રહ્યું.